એક યુવકને હડકવા ઉપડ્યો અને જેના સોશિયલ મીડિયામાં બધા વાયરલ થયા ફોટાઓ ને એની રીલો. એક દિવસથી સોશિયલ મીડિયા દોમ મરાકથી પાછળ પડી ગયું. એના ચર્ચા ડૉક્ટર જોડે કરતો, ડૉક્ટર આવું થઈ શકે ખરું? ડૉક્ટરે કીધું ના થાય. આ લક્ષણ હડકવાના નથી. ત્યાં સુધી સફર કરે છે, ત્યાં એક બીજો પડાવ રાખે છે, એની વસ્તી વધારે છે. એટલે આ પેશન્ટને હડકવાના લક્ષણો પહેલા દિવસે દેખાયા હતા અને એ વખતે બેભાન અવસ્થામાં હતો, પરંતુ બીજા દિવસે ગઈકાલે ભાનમાં આવ્યો. પછી એને મારી હાજરીમાં પાણી પીધું. જે હડકવા હોય તો પાણી પીવા માટે એ ડરે પાણી પીવાથી. ચમત્કાર ક્યારેય સર્જાતા નથી. રેર કેસની આ વાત. હડકવા થવું ન થવું એ આપણને બધાને જ ખબર છે, પરંતુ આમાં અંધશ્રદ્ધાઓ આજ પણ ગામડાઓમાં ધરાઈને છે. તો મિત્રો, આ હતી હડકવાની વાત. જો કોઈને થાય તો મહેરબાની કરી અને પહેલી સલાહ ડૉક્ટરોની લેજો, પહેલી વેક્સિન લેવાનું કામ કરજો. અને તમને જો ઘણી બધી શ્રદ્ધા હોય તો યાદ કરજો એ અંગ્રેજ ડૉક્ટરને કે જેને પહેલી વેક્સિન બનાવી હતી. શ્રદ્ધાનો દીવો એના સામે કરજો. નમસ્કાર મિત્રો, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, પાલનપુરથી એક અલગ મહત્વના સમાચાર ગઈકાલે મળ્યા છે. બનાસકાંઠામાં કહેવાતા એક યુવકને હડકવા ઉપડ્યો અને જેના સોશિયલ મીડિયામાં બધા વાયરલ થયા ફોટાઓ ને એની રીલો અને એને દોરડાથી બાંધ્યો અને આ બધા જ જે બહાર થયા એ વ્યક્તિ આજે સાજો થઈ ગયો. મેડિકલ ચમત્કાર ગણી શકીએ આપણે? કઈ મેડિકલી એટલી પ્રગતિ કરી કે એવું સાજો થઈ જાય? કે પછી અંધશ્રદ્ધાનો વિષય છે? ક્યાંક કોઈ દેવી શક્તિનો એના ઉપર કૃપા થઈ કે હકીકત શું હોય એની આજે ચર્ચા કરવી છે. વાત કરીએ પહેલા તો 2 દિવસ પહેલની કે હું એક જગ્યાએ બેઠો હતો ડૉક્ટર જોડે અને એક વિડીયો આપણને જોવા મળ્યો. અને એમાં નળાસર, પાલનપુર તાલુકાનું નળાસર ગામમાં એક ભાગ્યા તરીકે રહેતા વ્યક્તિને એના દ્રશ્યો બહાર કહેવામાં આવ્યું કે આને હડકવા છે, એને દોરડાથી બાંધવો પડ્યો. એ પહેલા તો કૂતરા જેમ ભસતો, કૂતરા જેમ ચાલતો હતો, પછી એને બાંધવો પડ્યો. ગામ લોકો એકત્રિત થયા. રાત્રે લગભગ 3-4 વાગ્યાના ગાળામાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો અને ત્યાં પણ એ બેભાન અવસ્થામાં હતો. ત્યાં એમને, એટલે સ્વાભાવિક છે કે જ્યારે આવું કરતો હોય પૂરા જનૂનથી ઊભો થાય ત્યાં બૂમ બરાડા કરે, કોઈકને કરડવા દોડે, ત્યાં પણ એને બાંધી દેવામાં આવે અને પછી ત્યાં એને બેભાન અવસ્થામાં, એટલે મતલબ બેભાન થઈ ગયું. જરા સમાચાર મળ્યા એટલે હું ચર્ચા ડૉક્ટર જોડે કરતો, ડૉક્ટર આવું થઈ શકે ખરું? ડૉક્ટરે કીધું ના થાય. આ લક્ષણ હડકવાના નથી. હડકવાના સિમ્પલી લક્ષણ હોય હાઇડ્રોફોબિયા. પહેલું જ લક્ષણ છે, એ થવું જ જોઈએ તો જ એ હડકવાનું સાબિત થાય. પરંતુ આ લક્ષણ લાગતા નથી. ડૉક્ટરે કીધું કે આપણે શું, એટલે કે અમારો તો મેઇન વિષય તો વિડીયો બનાવીએ. ડૉક્ટરે કીધું કે વેટ એન્ડ વોચ ભાઈ, ખોટી માહિતી આપણા તરફથી ક્યારેય ના જવી જોઈએ. બીજે એક દિવસથી સોશિયલ મીડિયા ધૂમ મરાકથી પાછળ પડી ગયું. એના દરેક સારી મોટી ચેનલો, જેટલી તમારા મનથી બધા મોટા પત્રકારો ખેંચી લીધો એ છોકરાને હડકવા સાબિત કરી દીધો. કેવા દ્રશ્યો આખા ગુજરાતમાં વાયરલ થાય તમે મેં બધાએ જોયા છે. મને 1-2 ફોન આવ્યા, રમેશભાઈ આનો સમાચાર કેમ લેતા નથી? હું એમ કહેતો વેટ એન્ડ વોચ, મને વિશ્વાસ નથી. નસીબથી ગઈકાલે સાંજે પાછા સમાચાર આવ્યા કે એ વ્યક્તિને હડકવા મટી ગયો. હા, એ પાછું નવું આપણા માટે તો આવ્યું. સૌ થાય ખરું મિત્રો? મેં ગઈકાલે રાત્રે પણ ડૉક્ટર સુનિલભાઈ જોશી સાહેબ સાથે વાત કરી હતી. આજે એમનું બાઇક પણ લીધું છે. હમણાં આપ વિડીયો જોઈ શકો છો. પહેલા એ વિડીયો જોઈ લો કે સાહેબ શું કહે છે. તો આપના સાથે વાત કરવા માટે આપના જોડે બનાસ મેડિકલ હોસ્પિટલના અને સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિલભાઈ જોશી સાહેબ ઉપસ્થિત છે. સાહેબ સ્વાગત છે પહેલું તો આપનું. હાજી સર, પરમ દિવસનો એક કેસ હતો. નળાસર ગામનો એક વ્યક્તિને હડકવા થયો હતો અને પછી આ કાલે એવા અચાનક સમાચાર આવે કે એને હડકવા નથી. શું છે અત્યારની પરિસ્થિતિ? ના, એટલે એવું નથી કે એને હડકવા નથી એવું કોઈ સાબિત ન થયું હજુ, પરંતુ હડકવાના લક્ષણો જે હોવા જોઈએ એ પૂરેપૂરા છે નહીં. એને હાઇડ્રોફોબિયા, એરોફોબિયા અને લાઇટનો ફોબિયા જે હોવો જોઈએ એ નથી. એટલે જરા અમને થોડું શંકા લાગે છે અને એને વાયરલ એન્કેફેલાઇટિસ જેવું લાગે છે. એટલે અમે ન્યુરો ફિઝિશિયન અને સાયકિયાટ્રિસ્ટ, મેડિસિનના સ્પેશિયાલિસ્ટ બધાને અમે કન્સલ્ટ કર્યા છીએ
અને એ લોકો અત્યારે MRI નો ટેસ્ટ કરવાનું કીધું છે, એટલે દર્દીને અત્યારે MRI ટેસ્ટ કરવા મોકલ્યા છે. એટલે MRI ટેસ્ટની અંદર ખબર પડશે કે બ્રેઇનની અંદર કોઈ અસર છે કે નહીં. સર, આવું બની શકે ખરું? કોઈ પણ વ્યક્તિને એવો કોઈ કિસ્સો બન્યો છે કે હડકવા થયો હોય અને ચાલુ થયા પછી એ બંધ થઈ જાય, એવું કોઈ ખરું? આશા ના, એવું તો કોઈ દિવસ હજુ સુધી બન્યું નથી. જો હડકવા હોય જ તો પછી મોત નક્કી જ હોય છે. એટલે આ પેશન્ટને હડકવાના લક્ષણો પહેલા દિવસે દેખાયા હતા અને એ વખતે બેભાન અવસ્થામાં હતો, પરંતુ બીજે દિવસે ગઈકાલે ભાનમાં આવ્યો. પછી એને મારી હાજરીમાં પાણી પીધું. જે હડકવા હોય તો પાણી પીવા માટે એ ડરે પાણી પીવાથી, અને એને હાઇડ્રોફોબિયા કહેવાય છે. એ બહુ ટિપિકલ સિમ્ટમ્સ છે આના હડકવાના, જે એનામાં એબસન્ટ દેખાયા ગઈકાલે. એટલે અમે લોકોએ તરત જ બીજા ડોક્ટરની ટીમ બેસાડી છે અને એ લોકો નક્કી કરીને અત્યારે કહેશે મને કલાક 2 કલાક પછી કે ખરેખર એને શું છે. તો હડકવા લાગ્યા પછી કોઈ પણ માણસને હડકવા મટી જાય એવી તો કોઈ સંભાવના હોતી નથી. અચ્છા, એટલે આ તો શું થાય સાહેબ, ઘણી વખત કે ગામડાઓમાં કોઈ ખોટી માનસિકતા એવી પેસી જાય, અંધશ્રદ્ધાઓ પેસી જાય કે હડકવા તો મટી ગયો. એટલે આવું કોઈ મેડિકલ વિજ્ઞાનમાં આપણે શક્ય નથી. ના, એવું શક્ય નથી. અમે આજ સુધીમાં અમારે કોઈ રેકોર્ડેડ એવો કેસ જોયો નથી કે જે પેશન્ટ હડકવા લાગ્યા પછી બચી ગયો હોય. અચ્છા, ઓકે સાહેબ, ખૂબ ખૂબ આભાર આપના સદવા. થેન્ક યુ. સાંભળ્યું મિત્રો, સાહેબે કીધું કે આ શક્ય જ નથી. મને પણ એ જ વિશ્વાસ હતો કે આ શક્ય નથી. ક્યારે આવું ના થાય. ચમત્કાર ક્યારે સર્જાતા નથી. રેર કેસની આ વાત હોય તો શું આ આનામાંયલો રેર કેસ છે? તો મિત્રો, હજુ સુધી દુનિયામાં એવું એક પણ દાખલો નથી સિંગલ પર્સનની ઓલ ઓવર વર્લ્ડ કે એમાં હડકવા જેને લાગી ગયો, એનો મતલબ કે જેનો વાયરસ એ વ્યક્તિના એ બોડીના મગજ સુધી પહોંચી ગયો અને પછી ત્યાંથી કંટ્રોલ બહાર હોય, એ રિકવરી થવાના કોઈ ચાન્સીસ નથી. જ્યારે આ કેસમાં એને અડકવા હતો ન હતો, લગભગ તો ના જ હોય ને, કારણ કે હાઇડ્રોફોબિયાના કોઈ લક્ષણ નથી. ડોક્ટરો પણ સાફ કહે છે. પરંતુ અમારા જેવા મીડિયાએ એને અડકવા તો સાબિત કરી જ દીધો. વાત રહી અડકવાની, તો મિત્રો, અડકવા થવું ન થવું એ આપણને બધાને જ ખબર હશે, પરંતુ આમાં અંધશ્રદ્ધાઓ આજ પણ ગામડાઓમાં ધરાઈને છે. એટલી બધી અંધશ્રદ્ધાઓ ક્યારેક છે ને કે આપણે પણ જ્યારે અમુક જગ્યાએ બેઠા હોય તો થોડુંક હસવું જેવું આવે. આ બધું કાઢવું પડશે. શ્રદ્ધાનો વિષય બરાબર છે, શ્રદ્ધા પોતપોતાની રીતે સાચી હોય, પરંતુ આવા ચમત્કારો કંઈ થતા નથી ડેલી. હા, હજુ સુધી વ્યક્તિ જેને અડકવા થઈ ગયો છે, આ બેનો જે નળાસર ગામના જે ભાગ્યા યુવાનની વાત ચાલે છે, તો હજુ ડોક્ટરનો રિપોર્ટ આજ લગભગ 2-3 વાગે જેવો આવશે. મારા જોડે વાત થઈ છે. આવ્યા પછી સાબિત થશે, પરંતુ આજ તો એના પ્રાથમિક લક્ષણોમાં કોઈ નથી દેખાતું. અને જો આપને પણ થઈ જાય હડકવા, એટલે કોઈ કૂતરું કરડી જાય, ના કરે નારાયણ ને યાર, તો ગમે એવાને કરડે, બે ઇન્જેક્શન લીધેલા છે, ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે. પરંતુ કદાચ કરડે તો પહેલી જ જરૂરિયાત છે તાતી, ઇમરજન્સી, કે એને ફટાક દઈને આપણે સિવિલ હોસ્પિટલ હોય કે કોઈ પણ આપણું જે હોસ્પિટલ હોય ત્યાં સારવાર પહેલી લઈ લેવી પડે. રસી ચાલુ કરવી જ પડે. રસી લેવી પડશે. થયા પછી આના ઉપરનો કોઈ કંટ્રોલ તમારા હાથમાં નથી. અચ્છા, આજે માની લો કૂતરું કરડ્યું હોય તો કેટલા દિવસે અસર થાય એવો પણ કોઈ ફિક્સ રૂલ નથી. કારણ કે આ વાયરસ છે એ તમારા જે ચેતાતંત્રના અંદર પહેલા અહીંથી લોહીમાંથી માની લો જે જગ્યાએ કરડ્યું છે ત્યાંથી આવી અને કરોડરજ્જુ જોડે ચેતાતંત્રમાં બધા વાયરસ ત્યાં સુધી સફર કરે છે. એટલે ત્યાં એક બીજો પડાવ રાખે છે, એની વસ્તી વધારે છે, પછી અચાનક એક મોટો હુમલો બ્રેન ઉપર કરે છે, મગજ ઉપર, અને એ પછી એ વ્યક્તિ ત્યાં આપણું બોડી આમ તો રજીસ્ટ કરતું હોય છે કે સામે પ્રતિકાર કરી શકતું હોય છે આ વાયરસો, પરંતુ એટલી નાની માત્રામાં જાય અંદર અને પછી અંદર એટલી વસ્તી વધે, સીધું બ્રેન ઉપર એટેક થાય. બ્રેન ઉપર એટેક થયા પછી કોઈ પણ સંજોગોમાં આ શક્ય નથી. આને ચમત્કાર જેને ગણવો એને ગણી શકે. અમારા તરફથી, એટલે કે સ્પેશિયલી હું આવી કોઈ ખોટી માહિતી, કોઈ અંધશ્રદ્ધામાં આપણે માનતા નથી અને કોઈ ખોટી એવી માહિતી પીરસતા નથી. કોઈ એવા ખોટા વિડીયો દ્વારા એવી કોઈ માહિતી મૂકવાની કે આપણા એક વિડીયોથી એની વ્યક્તિની જીવન બરબાદ થઈ જાય. વ્યૂ મળવા હશે તો મળશે, ધીરે ધીરે મળશે, ચાલશે. માહિતી હંમેશા સાચી હોવી જોઈએ. તો મિત્રો, આ હતી અડકવાની વાત. જો કોઈને થાય તો મહેરબાની કરી અને પહેલી સલાહ ડોક્ટરોની લેજો, પહેલી વેક્સિન લેવાનું કામ કરજો.
અને તમને જો ઘણી બધી શ્રદ્ધા હોય ને તો યાદ કરજો એ અંગ્રેજ ડોક્ટરને કે જેને પહેલી વેક્સિન બનાવી હતી, શ્રદ્ધાનો દીવો એના સામે કરજો. આભારી રહેશે જગત વેક્સિનની એ રસી બનાવવા માટેના અંગ્રેજનો. તો બસ મિત્રો, વાત આટલી જ. વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને આપના વિચારો ચોક્કસ રજૂ કરો, કારણ કે વિચારોથી ક્યાંક જ્ઞાનનું આદાન પ્રદાન વધે છે. જય હિન્દ, જય ભારત.